અનુકૂળતા શનિવારે જે પ્રવૃત્તિઓ કરતા હોઈએ એ પ્રમાણે આજે એનો કાર્યક્રમ રાખ્યો છે. હા, ઢોકળા. આપણે એને લાઈવ ઢોકળા કહીએ અને બીજું સ્ટીમ ઢોકળા કહીએ. લાઈવ ઢોકળા એટલા માટે કે ગરમા ગરમ ઉતરતા જાય એ રીતે. સ્ટીમ ઢોકળા શું કામ ખબર પડે ને? સ્ટીમ એટલે શું? તમે આવા વિજ્ઞાનમાં સાંભળ્યું હશે, સ્ટીમ એન્જિન. સ્ટીમ વરાળ. પેલા આ ટ્રેનો જે હતી એ બધા એન્જિન કેવા હતા? સ્ટીમ એન્જિન હતા, એટલે કે વરાળથી ચાલે. તમે ફિલ્મોમાં જોયું હશે, કોલસા અંદર નાખે, કોલસા અંદર નાખે એમાં આગ ઉત્પન્ન થાય, આગના કારણે વરાળ ઉત્પન્ન થાય. વરાળ છે શું કરે છે કે એક પ્રકારનું ઉર્જા ઉત્પન્ન કરે. એમ અહીંયા પણ એવું જ છે. અને સ્ટીમ ઢોકળા એટલા માટે છે કે સીધું તળવામાં કે શેકવામાં ના આવે, પણ વરાળ દ્વારા એને શું કરવામાં આવે? બાફવામાં આવે. એટલે જે વરાળ રહી એના કારણે નથી શેકવાની જરૂર પડતી કે નથી તળવાની જરૂર પડતી. એટલે એના માટે જો અહીંયા તમને દેખાતું હોય તો જો ચોરસ મશીન જેવું દેખાય, બરાબર. આપણે એને અત્યારે શું કરીએ કે ભાઈ સ્ટીમ મશીન, એ નીચે ગેસ જે ઉત્પન્ન થાય, ગેસના કારણે જે પાણી ગરમ થાય, અને પાણી ગરમ થાય એમાં શું ઉત્પન્ન થાય છે? વરાળ. એ વરાળ એ મશીનની અંદર ફેલાય અને એના કારણે જે ઓલું રાખવામાં આવ્યું હોય, આપણે જેને શું કહીએ ઢોકળાનું ખીરું છે ને, આ ખીરું એ શું થાય? ધીમે ધીમે બફાય. અને એ ખીરું બફાય, એ બફાયા પછી એ આપણને ખાવા માટે કેવું લે તો કે કાચું રહેતું નથી. પણ એ ખીરું કોના કારણે બફાય છે? વરાળના કારણે. અહીંયા જે આ બધી દેખાય તમને, આ ચોકીની અંદર શું લગાડ્યું છે? અને તેલ લગાડ્યું એના કારણે શું થાય? ચોટે. હા, એ જે ખીરું અંદર નાખે ને શું કરવામાં આવે? મશીનની અંદર મૂકવામાં આવશે. આપણે આજે આ ઢોકળા બનાવવાળા ભાઈ રહ્યા એને કહીશું કે આપણને થોડી ઘણી સમજણ આપશે કે ભાઈ સ્ટીમ ઢોકળા કેવી રીતે બને, એની અંદર કેવા પ્રકારના લોટ વાપરવામાં આવતા હોય, કયા કયા લોટની જરૂર પડે, કેવી રીતે એને બાફવામાં આવે, કેટલો સમય લાગે એ જોવું પડે ને. પછી તો બફાયા જ કરે, આપણને ખ્યાલ ના હોય. આ રીતે ભાઈને કહે છે કે આપણને થોડી સમજણ આપશે કે કેવી રીતે સ્ટીમ ઢોકળા બનાવવામાં આવતા હોય. મહેશભાઈ, આપણે જે ઢોકળા બનાવવાળા ભાઈ રહ્યા એનું નામ મહેશભાઈ છે. આપણે મહેશભાઈને કહીએ કે આપણને થોડીક સમજણ આપો. નાખવો પડે પછી આખું આપણે ખોલી ગઈ, પછી એમાં સ્ટીમ ઢોકળા આવે, એમાં સ્ટીમ કરવાના. એટલે 15 થી 20 મિનિટ થાય તેલને એવું નાખવાનું, થોડા કારણે એવું એમથી ફૂટીને આપણે પોતા થાય, એની જેમ આપણે ઢોકળા બની જાય. ચોખાનો ને ચણાની દાળનો એ રીતના આપણે નાખવાના હોય. એક દિવસ પલાળીને કરવાનું. આપણે 1 રાત પલાળવાના હોય. આપણે સવારમાં એનું બેટર તૈયાર થઈ જાય, મિક્સરમાં પીસી નાખવાનું. એટલે આથો લાવવાનો એવું જ ને? આથો લાવવાનો એટલે છાશ કે ખાટી વસ્તુ નાખીને આથો લાવવાનો ચાલે, અને સાઈઝ હોય તો પણ ચાલે. હા, ઘરે સાઈઝ વાપરે આપણે બધાય. અમારે જાજુ હોય એટલે પાણી ચાલે. હા. તો પછી આ તો જાજુ હોય એટલે આપણે લીંબુના ફૂલ નાખીએ અને પલાળીને પીસી નાખો. હા, ટૂંકમાં પીસેલો લોટ જોઈએ પલાળ્યા પછી. અને પછી મને કે આ મશીન રહ્યું એમાં સ્ટીમ કરવા મૂકીએ તો કેટલો સમય રાખવા પડે? 15 થી 20 મિનિટ. એટલે આ બધે એક સાથે આવી જાય અંદર એમ ને? બધે એમાં 10 પ્લેટ આવે. હા હા, 10 પ્લેટ રેડી થઈ જાય. સાઈઝ નાખો તો લીંબુના ફૂલ નહીં નાખો. ટૂંકમાં કોઈ પણ ખટાશ વાળી વસ્તુ જોઈએ. હા, ઘરે હોય એટલે લીંબુના ફૂલ નહીં નાખવાના, સાઈઝમાં હોય એટલે ચાલે. બરાબર. અને જો તમે લોટથી પલાળો તો લોટ આગલા દિવસે પલાળવો પડે, અને એ છાશ અથવા પાણી નાખો તો લીંબુના ફૂલની જરૂર પડે. કોઈ પણ ખટાશ અંદર નાખો એટલે વસ્તુ ફૂલે. જ્યારે આપણે બનાવીએ ત્યારે એમાં આથો આવી જાય એટલે શું થાય? ફૂલે. સોડા નાખીએ અને ખટાશ વાળી વસ્તુ હોય એટલે એ
મીઠું આવે અને અંદર ફૂલે અને ખાવામાં પોચા બને. એટલે આ કાંઈ નવીન તો નથી. આપણા ઘરે આપણે ઢોકળા બનાવીએ ને એ જ છે, પણ એમાં આપણે ઘણો બધો મસાલો નાખતા હોય. શું નાખતા હોઈએ? દૂધી ને કોબી ને મરચાં ધાણા ને બધું નાખીએ છીએ ને, નથી નાખતા? બધાના ઘરે અલગ અલગ હોય છે. તમને પાછી એમ પ્રશ્ન થતો હોય છે કે પછી નિરાતે ચાલુ કે ભાઈ અમને આ શું કામ બતાવે, અમારે ક્યાં ઢોકળા બનાવવા છોકરોને સમજાવી પહેલાં ઢોકળા બનાવવાના થાય, તમારે ત્યાં બનાવવાના નથી. અત્યારે તમે જો હા, એટલે આ 2 દિવસ છે એમાં આવી બધી બીજી મુલાકાત લેવાનું, કોઈ આમાં કારીગરો હોય એને ત્યાં જોવાનું, આવું રાખવાનું કારણ શું કે ભાઈ આપણે જ્યારે મોટા થાય અને કમાવાની જરૂર પડે તો આપણામાં એવી કોઈ સ્કિલ હોવી જોઈએ, આવડે કે આપણા ઘર માટે કે આપણા પરિવાર માટે આપણે કંઈ કમાવી શકીએ. એટલે કમાવા માટે ઘણા રસ્તા છે. આપણે કોઈ પણ ખાણીપીણીની દુકાન નાખીએ, ખાણીપીણીનું બનાવતા આવડવું જોઈએ ને. આપણે મને કે ફર્નિચરની દુકાન નાખીએ તો ફર્નિચર આવડવું જોઈએ. આપણે મને કે રમકડાની દુકાન નાખી તો આપણે રમકડાની કંઈક વસ્તુ આવડવી જોઈએ. તો એના માટે અત્યારથી આપણે આવું બધું જોયેલું હોય તો આપણને ખ્યાલ આવે કે મારામાં એવી કઈ સ્કિલ રહેલી છે કે કઈ આવડત છે કે હું ધીમે ધીમે વિકસાવું, તું મોટો થાવ, પરિવાર માટે કમાવા લાયક થાવ, ત્યારે મારી બનાવવાની જરૂર પડે તો એમાં હું કંઈક પૈસા કમાઈ શકું. તો આપણે જ્યારે મોટા થઈએ અને ભવિષ્યમાં આપણે શું બનવું છે કે મારે કયો બિઝનેસ કયો વ્યાપાર કરવો છે એ અત્યારથી આપણા મગજમાં ઉતરે. એના માટે આવી રીતે આપણે દર શનિવારે કેવી રીતે આવું કાંઈ પણ વસ્તુઓની મુલાકાત લેતા હોઈએ, જોતા હોઈએ અને શીખતા હોઈએ, જેનેથી આપણને અત્યારથી ખ્યાલ આવે કે ભાઈ કદાચ હું કોઈ નોકરી નહીં કરું તો મારા પરિવાર માટે કમાઈ શકું, એના માટે હું કયો વેપાર કરી શકું અથવા કયું કામ શીખી શકું કે જેનાથી મને પરિવારમાં કમાણી કરી શકું, કમાઈ લાવી શકું ઘરમાં. બસ એ જ આ મુદ્દો છે. આપણે આ જોવા શું કામ આવ્યા કે આપણને ખબર પડે કે આ રીતે ઢોકળા બને આટલી ઓછી પૈસાના ખર્ચા વગર તો આપણે આવું કંઈ કરી શકીએ ઘરમાંથી. એ જોવા શીખવા માટે જ આ 2 દિવસથી આપણે શીખવા ઉજવીએ છીએ. બસ આ જ મેન વસ્તુ છે. તમને બતાવવાનું કારણ એ એટલે બરાબર જુઓ કે કઈ રીતે આનું બધું કામકાજ થાય છે. પછી આપણે ઢોકળા ખાવાના છે, બની જાય જેટલા મન થાય એટલા ખાવાના જ છે. બરાબર? તમને કાંઈ એવું હોય તો પૂછવાનું આમાંથી પ્રશ્ન છે, કાંઈ પૂછવાનું सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे. पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बन के तारे. कॉपी और किताबें सारी स्कूल देगा, यूनिफॉर्म भी तुम्हारी